હવે હું ટેકનોલોજી માર્કેટમાં એટલી પ્રીમિયમ ક્વોલિટીમાં લાવ્યો છું કે જે ફક્ત ને ફક્ત 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ નાખીને બરાબર તો તમે આખા ખેતરનું નિંદામણ કરી શકો કે ઇન્ડિયામાં સૌથી પહેલું લોન્ચ કરેલું મશીન આ અમારું છે અને આનો હું જે પ્રાઇસ કહીશ તો એ 1 વીઘાવાળો બી લઈ શકશે, 2 વીઘાવાળો બી લઈ શકશે, 3 વીઘાવાળો બી લઈ શકશે કે જે નાનો મોટો તબેલો લઈને 2 ગાય 5 ગાય 10 ગાય 20 ગાય 25 ગાય બધી જ ટાઈપના મશીન મારા જોડે અવેલેબલ છે. આમાં વધારે તો વાત નથી કરતો કે 300-400 કિલો વજનનું ટ્રોલું 1 લીટર કે 2 લીટરમાં ટાંકી ફૂલ કરો અને સવારે ખેતરે લઈ જાઓ, રાત્રે આવો એટલે એમાં પેટ્રોલ પડેલું જોવા મળશે. અત્યાર સુધી કોઈ મશીનમાં આવેલી જ નથી. આના જોડે પાછળ ઓરની બી લાગશે સ્પેશિયલી તમારા માટે. ઓકે કે તમારા ચેનલ થ્રુ જેટલા બી મારા જોડે કસ્ટમર આવશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી રહ્યો છે અને ધીમે ધીમે આપણી ખેતીમાં પણ ટેકનોલોજી છે એ આગળ વધી રહી છે અને જેમ આપણા ગઈઢા છે એ મહેનત કરતા હતા એ મહેનત હવે અત્યારના જે છોકરાઓ છે આપણી ઉંમરના જે ખેતી કરી રહ્યા છે એ મહેનત કરવાના નથી. તો ખાસ આજનો આપણો આ વિડીયો છે એ એના માટે જ બનાવેલો છે અને તમે જે બેકગ્રાઉન્ડમાં મશીનો જોઈ રહ્યા છો તો આજના આ વિડીયોમાં આપણે એટલો ડિટેલમાં એક વિડીયો બનાવશું કે અત્યાર સુધીમાં યુટ્યુબ ઉપર હજુ એ વિડીયો તમને ક્યાંય જોવા મળેલો નથી. પ્લસમાં કે આજે એક જ વિડીયોની અંદર આપણે 80 કરતાં પણ વધારે મશીનોની માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે બધા મશીનોની ડિટેલ મેળવવાના છીએ અને હું તમને ગેરંટી આપું છું કે આટલો ડિટેલમાં વિડીયો તમે હજુ યુટ્યુબ ઉપર ક્યાંય નહીં જોયો હોય. અને અત્યારે તમને જે મશીનો દેખાઈ રહ્યા છે એ આપણે રિયલેસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એની મુલાકાતે આવેલા છીએ. હવે આપણે રાકેશભાઈ પાસેથી થોડીક ડિટેલ મેળવીએ કંપની રિલેટેડ. નમસ્તે ખેડૂત ભાઈઓ. હવે જે પહેલાં વડીલો જે ખેતરમાં મહેનત કરતા હતા હવે એ મહેનત કરવાની રહી નથી. બરાબર છે. કે જેથી કોઈ નાનો ખેડૂત હોય 2 વીઘાવાળો કે 3 વીઘાવાળો, કોઈ શાકભાજીનું ખેતર કરતું હોય કે જેને 1 ફૂટની ચાસ 1.5 ફૂટની ચાસ પહેલાં જે રીતના મહેનત કરીને નિંદામણ મજૂરોથી આપણે લેતા હતા એમાં ઘણું બધું આપણે પૈસા ચૂકવતા હતા. બરાબર છે. હવે હું ટેકનોલોજી માર્કેટમાં એટલી પ્રીમિયમ ક્વોલિટીમાં લાવ્યો છું કે જે ફક્ત ને ફક્ત 50 કે 100 રૂપિયાનું પેટ્રોલ નાખીને બરાબર તો તમે આખા ખેતરનું નિંદામણ કરી શકો. અચ્છા, ઓકે. બીજી વસ્તુ કે આમાં એક આખું એડજસ્ટેબલ રોટાવેટર આપેલું છે કે જેથી તમે 10 ઇંચમાં કામ કરી શકો, 15 ઇંચમાં કામ કરી શકો, 24 ઇંચમાં કામ કરી શકો. એના બીજા બી અલગ અલગ વેરિયન્ટ માની લો આ 24 બ્લેડનું છે, પેલું 32 બ્લેડનું છે. અમુક ખેડૂત મિત્રો કે જે દાંતી મારવા માંગે છે તો આનાથી તમે દાંતી બી મારી શકો. બરાબર. જે આપણે નીક કહીએ સરિયા પાડવા એ બી કામ તમે આનાથી લઈ શકો. ઓકે. આ રીતની એક આખી ટેકનોલોજી છે. હવે આગળ જે અમારા અક્ષયભાઈ છે એ બધું માહિતી આપશે. ઓકે. બીજી વસ્તુ આ ફિલ્ડમાં અમે ચલાવીને બતાડીશું. ઓકે ઓકે. લાઈવ ડેમો તમે લાઈવ ડેમો બતાડીશું, ખેતરમાં કામ કરેલું બતાડીશું. ઓકે ઓકે. બેસ્ટ. કે પહેલા કેવું હતું પછી કેવું હતું કે જે સામાન્ય ખેડૂતને પોસાય એવી આ વસ્તુ છે. બરાબર છે. અને આનો હું જે પ્રાઇસ કહીશ તો એ 1 વીઘાવાળો બી લઈ શકશે, 2 વીઘાવાળો બી લઈ શકશે, 3 વીઘાવાળો બી લઈ શકશે. ઓકે ઓકે ઓકે. તો બહુ સારું, કારણ કે ઘણા બધા અમારા ખેડૂત મિત્રો એવા હોય છે કે જે મોટા ખેડૂત નથી હોતા. યસ. તો એના માટે બી ઉપયોગી થઈ શકે. બીજી આના સિવાય બી મારા જોડે ખેડૂતને લાગે એવી ટેકનોલોજી લગભગ આપણે વેરહાઉસ વિઝિટ કરીશું એ ટાઈમે હજુ બી ઘણા બધા મશીન છે. ઓકે. કે ખેતરનું કઈ કામ બાકી જ નથી રાખ્યું. તમારે નકામું ઘાસ કાઢવું કે ખાડા કરવા કે નિંદામણ કરવું કે ખેડવું કે કોઈ વાડી હોય ઝાડને ગોળ મારવું એ બધું જ કામ મારા એક જ મશીનમાં થશે. બરાબર છે. ના, તમારા એ મશીનો બી જોયા અને ગૌશાળાઓને લગતા ઘણા બધા મશીનો બધું જ આવી ગયું. ખેતી વિષય ટોટલ વસ્તુ આવી. ના, આપણે મુલાકાતે કરવાની છે. અને એ બી મશીન વેચવાનું નહીં, સેલ, સર્વિસ, પાર્ટ્સ, બેકઅપ બધું જ. ઓકે. બધી ડિટેલ અહીંયા એ બધું લાવી જોઈશું. બેસ્ટ બેસ્ટ. ના, આપણે એ બધું ડિટેલમાં આગળ જોશું. પણ અત્યારે હવે આપણે આ જે મશીનો રાખેલા છે
એની થોડીક ડિટેલ મેળવીએ અને શું કામ આ મશીનોની એવી શું ખાસિયતો છે એ આપણે પહેલા તો જાણવાની જો ટ્રાય કરીએ. પહેલી તો વાત કિશનભાઈ, આ જે મશીન છે એ 170F ઓકે જે 5.5-6 HP નું ગણાય છે. ઓકે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું મશીન છે. હમ આમાં રોટાવેટર આપેલા છે. બરાબર. આના પાછળ બેક રોડ આપેલો છે. ઓકે એ બ્રેક રોડ એટલે આપેલો છે કે કોઈ ખેડૂતને પાકમાં નિંદામણ 5 ઇંચ કરવું છે કે 6 ઇંચ કરવું હા, અલગ અલગ કરવું કે હોય છે. ઊંડી ખેડ કરવી છે, હમ. તમે બેક રોડ ઉપર રાખીને મશીનનું હેન્ડલ દબાવશો હા, હા, એમ મશીન ઊંડાઈમાં કામ કરશે. ઓકે ઓકે બીજી વસ્તુ, આ વસ્તુની વિગતવાર ચર્ચા આપણી ફિલ્ડ પર થશે. હા, એક ચોક્કસ જસ્ટ હું થશે. તમને મશીન બતાડું છું. હમ. એ પછી મારું એક આ મોડલ છે કે જે એના કરતા અપડેટેડ છે. આમાં 24 બ્લેડની રોટરી છે, આમાં 32 બ્લેડની રોટરી છે. ઓકે મશીનમાં થોડી તાકાત આ મશીન કરતા આમાં થોડી વધારે છે. આનું ગિયર બોક્સ બી પ્રીમિયમ ક્વોલિટીનું. આ થયા પેટ્રોલમાં. હવે કોઈ ખેડૂતને હજુ વધુ પડતી થોડી તાકાતવાળું કે શક્તિશાળી મશીન લેવા માંગતા હોય, જેનું થોડુંક બજેટ છે, એવા લોકો માટે અમે ડીઝલ લોન્ચ કર્યું ઓકે. ડીઝલમાં બી વેરિયન્ટ અવેલેબલ ડીઝલમાં છે. યસ. ઓકે. આમાં વધારે તો વાત નથી કરતો કે 300-400 કિલો વજનનું ટ્રોલું જે હું હવે બતાડીશ આગળ. ઓકે. કે એ બી જોડીને કોઈ બી ખેડૂત આ ફાર્મમાંથી પેલા ફાર્મમાં કોઈ વસ્તુ લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો. અચ્છા. એ બી કામ આના પર કરી શકો. પ્લસ આમાં દાંતી બી મરાય. આમાં ઓલ ટોટલ વસ્તુ આવી ગઈ, એમાં કોઈ જ વસ્તુ બાકી નહીં. બેસ્ટ છે. ચાસમાં ચલાવવું, ખેડવું, ઝાડને ગોળ મારવું. અમુક લોકો વીડરના પીટીઓ શાફ્ટ પાછળ લગાવીને એસટીપી પંપ જોડતા હોય છે કે જેથી તમે સ્પ્રેઇંગ બી કરી શકો આ મશીનથી. વાહ 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 વાહ. તો હવે રીઝ કઈ નહીં. તો પછી આ ટાઈપના મશીનોનો ઉપયોગ કરશું તો એક ટાઈપનું મને એવું લાગે છે કે ટ્રેક્ટરમાં જેવડો મોટો ખર્ચો થાય એ બી બચી શકે. બિલકુલ બચી શકે, બિલકુલ. અને વધુ હજુ આ વિડીયોના અંતમાં જે ટાઈમ આપણે વેરહાઉસ પર જઈશું એ ટાઈમ તમને દેખાશે કે અમારું કામ શું છે. બીજી વસ્તુ કે ઇન્ડિયામાં સૌથી પહેલું લોન્ચ કરનાર રિયલિશ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જે 10 ઇંચની ચાસમાં ઓકે ફૂલગોબીમાં એક 10 ઇંચ એટલે એક માની લો કે આટલી નાની જગ્યામાંથી આ વીડર નીકળશે. એના જોડે એક એડજસ્ટેબલ દાંતી આપેલી છે. બરાબર. જે તમે જોઈ શકો. ઓકે. આ દાંતીમાં એડજસ્ટેબલ એવી છે કે તમે 10 ઇંચ કરી શકો, 12 ઇંચ કરી શકો, 15 ઇંચ કરી શકો. અમુક ભાઈઓએ રિંગની કરી હોય તો 2.5 ફૂટમાં બી તમે ચલાવી. ઓકે ઓકે ઓકે. એટલે ટૂંકમાં કહીએ અમારી સૌરાષ્ટ્રની ભાષામાં તો આપણે જે જારી બદલાવાની હોય છે એમાં ઘણી બધી માથાકૂટ થતી હોય અને એ કામ આમાં એકદમ સરળતાથી. બીજી વસ્તુ કે એના જોડે કંપનીએ આ બી એટેચમેન્ટ ફ્રી આપી છે કે જેને પ્લાવ કહો છો તમે. ઓકે. હા. જોડે એક સરિયા મારવા વાળું રીઝર બી કંપનીએ ફ્રી આપ્યું છે. એમાં મારી કંપનીએ 2 મોડલ લોન્ચ કર્યા છે, એક પેટ્રોલ અને એક ડીઝલ. ઓકે. આમાં બી ડીઝલ વેરિયન્ટ ડીઝલ છે. ઓકે. બેસ્ટ. જે ખેડૂતને એવું લાગે કે ભાઈ મને બજેટમાં કઈ એ નથી, એ ડીઝલ બી લઈ શકે. બીજી રહી વસ્તુ એવરેજની. સામાન્ય ખેડૂત આ વસ્તુને વાપરી શકે. એટલીસ્ટ મારા જોડે એટલા ફાર્મરોની જે લિસ્ટ છે કે જે 3 ભાઈ હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, કે જે પોતાના ખેતરમાં આ વીડર વાપરીને બીજાના ખેતરમાં ભાડેથી જાય, કે જે 400 રૂપિયા 500 રૂપિયા વીઘો એ લોકો લઈ શકે. હાંજ પડ્યા ભાઈ 2 થી 3000 રૂપિયા લઈને ઘરે આવે. ના, એ તો બેસ્ટ, કારણ કે ખેતરમાં ઉપયોગ થાય અને પછી જ્યારે ફ્રી પડે ત્યારે ભાડે જઈ અને કમાણી પણ કરી શકે. નહીં, બેસ્ટ, 100% બેસ્ટ છે. કઈ વાંધો નહીં, આપણે આ બધી ડિટેલ્સ મેળવી, પ્લસમાં હજુ તમારું જે વેરહાઉસ છે એની ડિટેલ પણ આપણે મેળવશું. પણ એની પહેલા આપણે થોડુંક આનો જે લાઈવ ડેમો છે એ જોવાની હવે મને વધારે આતુરતા આવી છે, કારણ કે તમે લાઈવ તમારા સામે બતાડીશું કિશનભાઈ, એકદમ લાઈવ. ના તો જે ખેડૂત મિત્રો બી જોઈ શકે છે. અત્યારે આપણે હાલ ફાર્મમાં જ આવેલા છે. બરાબર. અને હું કઈક કારણસર બધી ટેકનોલોજી અહીંયા નથી લાવી શક્યો. બાકી આના પછી બી હું તમને મારા વેરહાઉસ પર વિઝિટ કરાવીશ કે જે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં પાદરામાં એગ્રીકલ્ચરનું હબ. વાહ વાહ વાહ. કે જે હું 5 વર્ષથી કામ કરી રહ્યો છું અહીંયા. બરાબર છે.
કે ભાઈ મારી એક જ વસ્તુ છે કે ખેડૂત મિત્રોને ટેકનોલોજી માં લાવવા. સ્ટાર્ટ કરવામાં બી કોઈ પ્રોબ્લેમ નહીં. પેટ્રોલ વીડર છે, જસ્ટ એક્સિલેટર આપો, ન્યુટ્રલ છે કે એકવાર કન્ફર્મ કરો. હા હા હા, અહીંયા ચોક આપેલો છે કિશનભાઈ, બરાબર. આ ચોક આપીને આ start. હવે ચાલુ થઈ ગયું વીડર. ઓકે, હવે આ રીતના આપણે ટ્રાન્સપોર્ટિંગ કરીને સીધા ખેતરમાં લઈ જઈ શકીએ. બેસ્ટ છે. તો આ ટૂંકમાં ટ્રાન્સપોર્ટ કરવામાં બી ઈઝી રહે અને ચાલુ બંધ કરવામાં બી કઈ. વીડરને ખેતરમાં લઈ જવા અને લાવવા એક એના સ્ટેન્ડ પર એક એ આપેલું છે કે જેથી તમને રોટાવેટર બી ઉચકીને લઈ જવું ના પડે. ના, બરાબર છે. અને ઇઝીલી જે ટાયર વાળી એક કોટર પિન આપેલી છે જેથી ટાયર નીકળી જશે એ જગ્યાએ રોટાવેટર. આ રીતના કિશનભાઈ અહીંયા એક કોટર પિન હોય છે. અચ્છા, કે જે કોટર પિન ખોલીને તમે ત્યાં રોટાવેટર લગાવી શકો. અચ્છા અચ્છા અચ્છા, બરાબર. એકદમ ઈઝી. ઓકે, આ રીતના રોટાવેટર તમે સેટ કરીને ઓનલી કોટર પિન લગાવી દેવાની રહેશે. વાહ 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 વાહ. ઇન શોર્ટ એક જ વસ્તુમાંથી તમે ઘણું બધું એક જ વસ્તુમાંથી બધું જ કામ કરી શકીએ આપણે. બીજું કે આના જે ટાયર ચેન્જ કરવાની પ્રોસેસ છે એ પણ એકદમ ઈઝી પ્રોસેસ છે. એકદમ ઈઝી પ્રોસેસ, એકદમ ઈઝી પ્રોસેસ. ખોટી માથાકૂટ જેવો જે ઇશ્યુ બનતા હોય નહીં કોઈ સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ કે સામાન્યમાં સામાન્ય ઉંમરલાયક વ્યક્તિ બી આના બહુ ઈઝી રીતે ચાલુ કરી શકે, ઈઝી રીતે આને ફેરવી શકે. એવું છે નહીં કે ભાઈ 50 વર્ષ કે 55 વર્ષની જો એ હોય એમાં બી એને ચલાવવામાં કોઈ આસાનીથી ઓપરેટ કરી શકે. ઓકે, જો આ કામ હવે કિશનભાઈ આમ જોઈએ ને તો સૌરાષ્ટ્રની અંદર આપણે તાલાળા છે, જુનાગઢ છે, ત્યાં વધારે આપણે આંબાની ખેતી થતી. હા, આંબાની વધારે થાય છે. હવે આંબાની ખેતીમાં શું હોય સાહેબ કે મોટું ટ્રેક્ટર છે યા તો એનાથી નાનું જેને આપણે મિની ટ્રેક્ટર કહીએ. તો મિની ટ્રેક્ટરમાં તકલીફ શું થાય કે એકદમ ઝાડના મૂળિયાની અંદર જે ઘાસ થયું હોય, બરાબર, એ ઘાસ કાઢવા માટે ઉપયોગી ન થાય. એના માટે આપણું જે આ મિક્સીઓમાં પાવર વીડર છે એકદમ બેસ્ટ રહેશે. ઓકે, જેનું કારણ એ છે કે ઇવન વેરાવળ સોમનાથ છે, કોઈ દરિયા કિનારો છે જેની અંદર કે તમારે નાળિયેરી વાવેલી છે, જેને ફરતે તમારે ગોળ મારવું છે, એના માટે એકદમ ઉપયોગી રહેશે આ. બરાબર. તેમજ આપણે કોઈ સૌરાષ્ટ્રમાં કપાસની ખેતી છે, મગફળીની ખેતી છે, બરાબર, કોઈ જીરું છે, બરાબર, એની અંદર જે કપાસ હોય એ 28 જાળી, 30 ની જાળી કે 32 ની જાળીમાં કરતા હોય છે. બરાબર. તો સપોઝ કે એની અંદર તમે જે 24 બ્લેડ 32 બ્લેડ ની જે આપણી રોટરી આવે છે, બરાબર, એની સાઈઝ તમે જે બી પ્રમાણે સેટ કર્યું હોય એ પ્રમાણે સેટ કરી શકો. ઓકે, મતલબ અલગ અલગ મારે કરવી છે તો કરી શકું. જે તમારે કરવી છે કરી શકો. સમજો કે હું 24 બ્લેડ ની રોટરી તમને આપી રહ્યો છું, બરાબર, જેની અંદર એ સાઈઝ તમારે માફક નથી આવતી, તો એના માટે આપણે અંદર જે કોટર પિન રહેલી છે એ કોટર પિન કાઢી અને સાઈઝ નાની અથવા તો કોટર પિન લગાવી હોલ્ડર અને બ્લેડો એડ કરીને સાઈઝ મોટી પણ કરી શકો છો. ઓકે, મતલબ આસાનીથી આપણે જાળી જે છે એને ચેન્જ કરવી હોય તો એકદમ આસાનીથી 28 ની હોય તોય ભલે, 30 ની હોય તો બી વાંધો નથી અને 32 ની હોય તો પણ વાંધો નથી. બધાની અંદર તમે યુઝ કરી શકશો. એના સિવાય કે કપાસની અંદર તમારે આપણે જેને કહીએ સૌરાષ્ટ્રમાં દાંતી જે મારી પાસે અવેલેબલ છે, જેમાં 5 દાંતા વાળી પણ છે અને 3 દાંતા વાળી પણ છે. એ દાંતી એડજસ્ટેબલ આવશે કે નાની કરવી હશે તો પણ થશે અને મોટી કરવી હશે તો પણ થશે. ઓકે, મતલબ એમાં બી આપણે વેરાયટી ચેન્જ કરવી હોય જાળી પ્રમાણે તો જાળી પ્રમાણે તમારે જે સેટ કરવું હોય તે કરીએ. મોસ્ટ ઓફ કપાસની અંદર ને મગફળીની અંદર આપણે રાપ મારવાની જરૂર પડે સૌરાષ્ટ્રમાં, જે તમને આઈડિયા છે. બરાબર. તો જેને પાસ કો કે રાપ કો, બરાબર, એ બી રાપ તમે પાછળ લગાવી શકો. બરાબર. મતલબમાં કોઈ એવું કામ નથી કે જે આ વીડર નથી કરતું. બરાબર. હું એટલું કહું છું કે તમે જે મોટું ટ્રેક્ટર લેશો એમાં કોઈ જ ખર્ચ કરવાની જરૂર નથી અને એમાં કોઈ એટલા બધા રૂપિયાનો મતલબમાં કે પેટ્રોલ છે કે કોઈ 5 લીટર કે 10 લીટર લાવવાની જરૂર નથી. 1 લીટર કે 2 લીટરમાં ટાંકી ફૂલ કરો અને સવારે ખેતરે લઈ જાઓ, રાત્રે આવો એટલે એમાં પેટ્રોલ પડેલું જોવા મળશે, તૂટેલું જોવા નહીં મળે. આ અમારું પાવર વીડર છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, ઘણી બધી મજા આવશે, ઘણું બધું છેલ્લે તમને જાણવા મળશે.
અને છેલ્લે આપણે વિડીયોમાં ડિસ્કાઉન્ટની પણ વાત કરશું, જે સ્પેશિયલી ખેડૂતભાઈના સબસ્ક્રાઈબરોને જ મળવાનું છે, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો સર, આ જે મશીન છે આની ખાસિયતો તમે જણાવો, શું છે ખાસિયતો? સૌથી પહેલા તો કિશનભાઈ, મારું એવું કહેવું છે કે ઇન્ડિયામાં સૌથી પહેલું લોન્ચ કરેલું મશીન આ અમારું છે. અચ્છા. કે જે ખેડૂતની મેન સમસ્યા કે ભાઈ 11 ઇંચમાં કે 12 ઇંચમાં, બરાબર, ઘણા ભાગ ચરોતર ભાગમાં જાવ તો તમાકુનો પાક થાય છે. હા હા હા. એ તમાકુના ભાગમાં મોટામાં મોટી એ લોકોના સમસ્યા નિંદામણની હોય છે. હા હા હા. આ મશીનમાં બે વસ્તુ એવી આપેલી છે કે આ જે બ્લેડ છે એ ચેન સ્વરૂપે આપેલી છે. ઓકે. હા હા હા. એટલે નાનું જે નિંદામણ છે એ મારું આ જે બેલ્ટ ચેન છે એ જ કરી લેશે. ઓકે. હા, સેન્ટરમાં ચાલશે. બરાબર. એ પછી જો 14 ઇંચમાં 15 ઇંચમાં ઘણી બધી જે વસ્તુઓ છે કે જે આ દાંતી છે, બરાબર, એ દાંતી 10 ઇંચ થી લઈને 16-17 ઇંચમાં આસાનીથી કામ કરી શકે છે. બરાબર. એટલે આ છે આની પાછળ જોઈન્ટ થઈ જશે. બરાબર, જોઈન્ટ થઈ જશે. ઓકે. ત્રીજી વસ્તુ, આના જોડે એક રીઝર બી આવે છે, જે હું અમને થોડીક વારમાં બતાડીશ કે ભાઈ પાક મોટો થઈ ગયો, તમાકુનો તો પાંદડા વચ્ચે આવશે. ઓકે. તો સાઈડમાં કાયદેસર એ નીક કરશે. ઓકે. વગર પાંદડા ડેમેજ થયા. બરાબર. પ્લસ આ મશીનની થોડી હાઈટ આપેલી છે. હા હા હા. આજ સુધી જે બી ટેકનોલોજી માર્કેટમાં ચાલતી હતી એ 2 સ્ટ્રોકની છે. બરાબર. હવે રિયલી એગ્રીટેક 4 સ્ટ્રોકમાં આ વસ્તુ લાવી છે. બરાબર. કે જે એન્જિન ક્વોલિટી સવારે ચાલુ કરો તો સાંજ સુધી ચલાવો, ઓકે, તમારા મશીનને કાંઈ જ થવાનું નથી. વાહ 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 વાહ. આમાં મેન્ટેનન્સમાં એક જ વસ્તુ કે આ એર ફિલ્ટર સાફ કરતા રહો અને ઓઇલ જોતા રહો, બસ. બરાબર. બીજી કોઈ જ વસ્તુ નથી. બરાબર. અને એ તો કદાચ મેન્ટેનન્સ ની કે આ તે કઈ જરૂર પડે તો સર્વિસ તમે પ્રોવાઈડ કરો? એ સાહેબ, અત્યારે આપણે જે ટાઈમ આપણા કંપનીમાં જઈશું, A to Z વસ્તુ વાહ તમે તમારી આંખોની સામે જોશો. વાહ 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 વાહ. અને આ છે ડીઝલ પેટ્રોલમાં બંનેમાં આવે છે કે? ડીઝલમાં બી છે, પેટ્રોલમાં બી છે. ઓકે. વાહ. આ વસ્તુ બંને વસ્તુમાં છે. અને એવું નહીં કે આ ફક્ત નાના જ પાક માટે છે. આમાં તમે મોટામાં બી કામ કરી શકો કે દાંતી એડજસ્ટેબલ આલેલી છે. અચ્છા અચ્છા. બે સાઈડ એને નટ બોલ્ટ આપેલા છે કે ખુલીને બહાર આવે. 18 ઇંચ 24 ઇંચ સુધીનું તમે કામ કરી શકો. પ્લસ આના જોડે એક આ નીક વાળું એટેચમેન્ટ આપેલું છે. અચ્છા, બરાબર. એ એટેચમેન્ટ બી તમે એને જોડી શકો. એક પ્લાવ આપેલો છે. બરાબર. ત્રીજી વસ્તુ તો હું અત્યારે કીધી જ નથી તમને. અચ્છા. કે જે અત્યાર સુધી કોઈ મશીનમાં આવેલી જ નથી. આના જોડે પાછળ ઓરણી બી લાગશે. ઓરણી એટલે બીજ અને ખાતર. ઓકે. એટલે બંને વસ્તુનું વાવેતર તમે આનાથી કરી શકો. વાહ. તો બેસ્ટ રે. અમારે બીજો કઈ વધારાનો ખર્ચ કરવાની આમાં જરૂર ન પડે. કોઈ જ વસ્તુ હવે બાકી નથી. વાહ વાહ વાહ. હવે તમે 10 ઇંચમાં બી કામ કરવાનું કહો તો મારા ચેન પટ્ટાથી જ કામ થશે. ઓકે. જેના બ્લેડ સ્વરૂપે ધાર કરેલી છે. એ કોઈ રબરનો કે કોઈ જાતનો નથી, એ આખો સ્ટીલમાં કરેલો છે. ઓકે. એટલે લાંબો ટાઈમ ટકે. બરાબર. એ હું ચાલુ કરીને ફેરવીને બતાડીશ. અને આમાં સ્ટાર્ટિંગમાં બી ઈઝી ઓપરેટિંગ છે. ફક્ત ચોક આપીને તમારે રિકોઇલ સામાન્ય ખેંચવાની છે. જે ઉંમરલાયક વ્યક્તિ બી આસાનીથી સ્ટાર્ટ કરી શકે. હા, નાના બાળક બી ફેરવી શકે. પ્લસ કદાચ ઘરની લેડીઝને બી ફેરવવાનું હોય, એક્ટિવા ચલાવતી હોય, એ લેડીઝ બી આના આસાનીથી. ઓકે. તો ઓન ફિલ્ડ આપણે જેમ આ મશીનનું કામ જોયું, હવે આ પાછળ આપણે એક દાંતી અટેચ કરી છે, તો એનું થોડુંક આપણે ડિટેલ ભેગા ભેગ મેળવી જ લઈએ કે આ કેવી રીતે કામ કરે એ જણાવો. હવે આનો જે મેઇન રોલ છે એ માની લો આગળ 9 ઇંચનો કંઈક પટ્ટો આપેલો છે આ મશીનમાં. બરાબર. જે સ્ટીલનો પટ્ટો છે કે જે મશીન ચાલવાનું કામ કરશે. અને પાછળ દાંતીમાં આખો એડજસ્ટેબલ વસ્તુ આપેલી છે. બરાબર. માની લો ફૂલગોબી 10 ઇંચમાં હોય, તમાકુ 15 ઇંચમાં હોય કે 16 ઇંચમાં હોય, તમે એ પ્રમાણે સેટ કરીને બંને છોડની વચ્ચેથી તમે આસાનીથી આ મશીન લઈ જઈ શકો. ઓકે. હા, અમારે મગફળીમાં બી આ ટાઈપના મગફળીમાં બી ચાલે, તમાકુમાં બી ચાલે, રીંગણીમાં બી ચાલે. બરાબર. બધી જ શાકભાજીમાં મશીન ચાલે. વાહ 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 વાહ. ટૂંકમાં મશીન છે અંદરથી નીકળી જાય એટલી જગ્યા હોય એટલે એટલી જગ્યા. યસ. બરાબર. તમારો છોડ ડેમેજ નહીં થાય. હા 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 હા. તો મિત્રો, આપણે મશીનોની બધી ડિટેલ તો જાણતા હતા, પણ એક ઇન્ટરેસ્ટેડ વસ્તુ મને જાણવા મળી.
અને એ વસ્તુ એ છે કે જ્યારે આપણે વિડીયો બનાવવા આવેલા છીએ ત્યારે જૂના જે ખેડૂતો છે જે મશીન લઈ ગયા હતા 2-3 વર્ષ પહેલાં એ ફરીથી પાછા મશીન લેવા આવ્યા છે અને એની જોડે પણ 4-5 ખેડૂતોને લઈને આવ્યા છે. હું 2 વર્ષ પહેલા મશીન લઈ ગયો તો એનાથી બહુ સરળ ખેતી થાય છે. બરાબર. એનાથી આપણે 2 થી 2.5 લીટર પેટ્રોલમાં આખો દિવસ ચાલે છે. ઓકે. અને બીજામાં અત્યારે હું પાછા મારા 2-3 મિત્રોને પણ લઈને આવ્યો હતો. હા, એ વાત થઈ આપણે. બરાબર છે. એને જોયું મારામાં એટલે એને એવું થયું કે ના આ સારું ચાલે. વાહ, બરાબર. કે મારે પણ લેવા છે આવા. ઓકે. હું એને લઈને પાછો ફરી 3 ટ્રેક્ટર લેવા આવ્યો હતો. અને ખેતી પણ બહુ સસ્તી થાય છે. એમ? હા. બળદ કરતા બી બહુ સસ્તી થાય, મોટા ટ્રેક્ટર કરતા પણ સસ્તી થાય છે. બરાબર. અને બહુ સરળ રહેશે. અને તમે કેટલા વીઘા ખેતરમાં આનો ઉપયોગ કર્યો છે? અને તમારા 10 વીઘામાં. 10 વીઘામાં. હા. અને પ્રોપરલી હાલે? તમારે 25-50 વીઘા સુધી ખેડવું હોય તો ચાલે ખરું. આના પાછળ આપણે એક ટ્રોલી બનાવેલી છે. હા. બરાબર. એ ટ્રોલીમાં આરામથી તમે 400 થી 500 કિલો વજન આ મશીન ઉઠાવીને લઈ જશે. અચ્છા, તો કઈ દબાવવાનો કે કઈ લોડનો ઇશ્યુ નથી રહેતો? કોઈ લોડનો ઇશ્યુ નથી, બિલકુલ તમે શાંતિથી લઈ જશો. જે આ ટ્રોલી છે. અચ્છા, આવડી મોટી ટ્રોલી છે. ટ્રોલી છે જે ખેડૂતને બેસવા માટે અહીંયા સીટ આપેલી છે. વાહ. પાછળ તમે સામાન બી લગાવી શકો છો. બરાબર. આમાં બીજું કઈ આવશે નહીં સાહેબ. આના પાછળ એક કોટર પિન કાઢી બરાબર અને આ જોઈન્ટ કરવાની રહેશે. બરાબર. એના માટે આપણે બ્રેક પણ આપેલી છે, જેના કારણે ખેડૂત આસાનીથી ખેતર લઈ જઈ શકે. વાહ. તો આપણે ટ્રેક્ટરમાં ચડાવી એ જ રીતે ચડાવી આસાનીથી. મોટા ટ્રેક્ટરની હવે કોઈ જ જરૂર રહી નથી. તમે સમજો. બધું જ આપણે અહીંથી આપીએ છીએ. આપણા વેરહાઉસ વિઝિટ કરી અને મારે ત્યાં જે આપણું ઓથોરાઇઝ અમારી કંપનીનું જે સર્વિસ સેન્ટર છે એની બી તમને મુલાકાત કરાવું. આ સિવાયના બીજા જે મશીનો છે એની બી મુલાકાત કરાવડાવું. બરાબર. એના સિવાય કે કસ્ટમર સપોર્ટ માટે મારે કયો સ્ટાફ શું કામ કરી રહ્યો છે. જેમ જ કે દૂરનો કસ્ટમર છે જે મશીનમાં કઈક તકલીફ છે, જેના માટે મશીન લઈને ભાડું એને વધારે ખર્ચ થાય છે, એના માટે આપણે ત્યાં વિડીયો કોલ વાળો સ્ટાફ બી બેસાડેલો છે, જે એને ખેતરમાંથી ઉભા વિડીયો કોલ કરો અને 2 જ મિનિટમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી અને ટ્રેક્ટર ચાલુ કરી દો. વાહ. તો મતલબ તમારી પાસે ઇનશોર્ટ ટીમ પણ છે કે જે ખેડૂતો માટે 24 કલાક બેઠી હોય? 24 કલાક કઈ બી તકલીફ હોય, અમારો જે નંબર છે એના પર કોલ કરો અથવા તો વિડીયો કોલ કરો, એની ટાઈમ ગમે ત્યારે. અને હાલત તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે. અને બીજો મેઇન બેનિફિટ એ છે કે કોઈ બી અત્યારે તમે વીડર લો કે ટ્રેક્ટર લો કે કોઈ તમને પાર્ટ્સ ઘરે આપવા નહીં આવે. બરાબર. આપણે ત્યાં કાલ સવારે તમારે મારા મશીનનો કે આ વીડરનો એક્સ્યુલેટર વાયર તૂટી ગયો છે, મારી કંપનીને જાણ કરો, મારા માણસને જાણ કરો, આજે કુરિયર કરશે, કાલે તમારા ઘરે વાયર મળી જશે તમને. ઘરે ખાલી લગાવવાનો રહેશે તમને. આટલી ફેસિલિટી ઓલ ઇન્ડિયામાં કોઈ નથી જોઈ. કારણ કે મશીન તમારે ત્યાંથી લઈ જાવ ને એટલે પછી તમે છૂટા, એવી વસ્તુ મેં ઘણી જગ્યાએ જોઈ છે. અને ઘણી જગ્યાએ પછી નાના મોટા ઇસ્યુ થાય તો કોઈ જવાબ નથી દેતું. ના સાહેબ, અમારા કસ્ટમર સાથે અમારું એક વીડર લઈ ગયો, એની કિંમત જે પણ હોય પણ અમે લાઈફ ટાઈમ એની સાથે બંધાયેલા રહીશું. હબ વિષય હું તમને જણાવું કે સૌથી પહેલા તો વીડરની વાત લઈએ. બરાબર. તો વીડરમાં મારા જોડે 25,000 થી લઈને 70,000 સુધીના વીડર છે. ઓકે. આજે બધા અલગ જાતના વેરિયન્ટ બધા મૂકેલા છે. બરાબર છે. બરાબર, તમે જોઈ શકો છો. બીજી વાત કે એગ્રી રિલેટેડ કોઈ બી વસ્તુ, લાકડા કાપવાનું મશીન કહો, ઘાસ કાપવાનું મશીન કહો, હું એક વસ્તુ તમને સવિસ્તાર બતાડું. બસ બેસ્ટ. જો આ ચેન્સો કહેવાય છે લાકડા કાપવા માટે. હવે ઘણા બધા લાકડાના વેપારી છે કે જે હાથેથી પેલા લાકડા તોડતા હતા. હવે મારું એક મશીન લઈને આખા ટ્રેક્ટર ભરે છે આ મશીનથી. આમાં 2 જાતના મશીન આવે, એક 18 ઇંચ વાળું, એક 22 ઇંચ વાળું. બરાબર. અને આમાં બધી જ જાતના મશીન મારી જોડે અવેલેબલ મળશે. અચ્છા, આમાં બી વેરાયટી મળશે. યસ. પછી આ મશીન છે ઘાસ કાપવાનું. કે ભાઈ ખેતરમાં ચોમાસાના ટાઈમે જે નકામું ઘાસ છે, બરાબર, એ આ બ્રશ કટર થી આખું ઘાસ તમે ખેતરનું સાફ કરી શકો, કે મજૂરની જરૂર નથી. બરાબર. આવો આગળ આપણે બીજી બી વસ્તુ હું તમને બતાવું. આ બધી એસેસરીઝ લાગે છે. આ બધા એટેચમેન્ટ છે કે જે વીડરને તમે જોડી શકો. બરાબર. જે તે ખેડૂતની જે રિક્વાયરમેન્ટ હોય, કોકને સરિયા મારવા હોય, નીક કહીએ આપણે ગુજરાતી ભાષામાં નીક કહીએ,
તો એ લીક માટે એટેચમેન્ટ છે. કોકને દાંતી મારવી હોય તો એના માટે એટેચમેન્ટ છે. બરાબર. કોકને પાળા કહીએ આપણે કે પેલું બેડ કહીએ તો એના માટે એટેચમેન્ટ છે. બરાબર. કોકને નિંદામણ કરવું હોય તો એના માટે એટેચમેન્ટ છે. ટોટલી આમાં છે. બરાબર ને. સૌથી મેઇન વસ્તુ તો હું તમને બતાડું કે આ છે ઓગર. કે જે ખાડા જમીનમાં ખાડા કરી આપે છે. બરાબર. જે 4 ઇંચ 6 ઇંચ 8 ઇંચ 10 ઇંચ અને 12 ઇંચ આ રીતના એના ડ્રીલ બીટ આવે છે. ઓકે. હવે જે લોકો માંડવાવાળી જે વેલીવાળી ખેતી કરતા હોય તો માની લો 1 વીઘામાં માંડવું કરવું હોય તો એ લોકો મેન્યુઅલ હાથેથી ખાડા કરતા તો મારું મશીન એક 15 મિનિટમાં 50 ખાડા કરીને બહાર નીકળી જશે. ઓકે. કે આ રીતનું એનું ડ્રીલ બીટ આવે છે. એમાં સાઈઝ હોય છે 4 ઇંચ 2 ઇંચ 3 ઇંચ 6 ઇંચ 8 ઇંચ 10 ઇંચ અને 12 ઇંચ. અલગ અલગ સાઈઝ બી છે. અમુક લોકો વાડીમાં આંબા વાવવા માટે બી આનો ઉપયોગ કરતા હોય છે. બીજી વસ્તુ કે મારા પાસે જાત જાતના જનરેટર છે. જાત જાતના સ્પ્રેયર છે. જાત જાતના સીડર મશીન છે. હવે એગ્રીકલ્ચર લાઈનની કોઈ જ વસ્તુ બાકી નથી. મોસ્ટ ઓફ બધી વસ્તુ. અને પ્લસમાં હાઇલાઇટ કરું તો આ જે તમે પંપ બતાવ્યા છે દવા છાંટવાના એનો અમારી સાઈડ યુઝ વધારે થાય છે મેં જોયું. અને એ બી પંપમાં બેટરી વાળા તો ખરા જ પણ પેટ્રોલ વાળા બી બધી જ જાતના પંપ છે. ઓકે. કે લગભગ 100 ફૂટ હાઈટ પર તમારે પાણી લઈ જવું છે. આખું ઝાડ દાખલા તરીકે કેરલામાં નારિયેળના છોડ હોય, અમારે જુનાગઢ સાઈડ ને બધા એરિયામાં, કે પછી આંબાના ઝાડ હોય, ગીર સોમનાથ, સરગ બી આખી તમારે દવાથી એ કરવી છે તો એવા બી મારા જોડે કોમ્પેક્ટ મોડલ છે. ઓકે. જે નાનું સ્પ્રેયર છે એવા. હવે રેવ વાત સપોર્ટનો, તો આ અમારી સેલ્સ ટીમ છે. બરાબર. જે અહીંયા બધું કામ કરી રહી છે સેલ્સનું. ઓકે. એટલે આ ટીમ આખી સેલ્સ માટે જે આખું બધું સંભાળી રહી છે ગુજરાત ખાતે. ઓકે. આખા ગુજરાતની. યસ. બરાબર. બીજી મારી એકાઉન્ટ્સની જે ટીમ છે આ ઓફિસમાં અહીંયા. ઓકે. આ ઓફિસ જે લોકોના ઓનલાઈન બુકિંગ આવતા હોય, ઓકે, એ અહીંયાથી બધું કંટ્રોલ થાય છે. એમના પેમેન્ટ અપડેટથી લઈને બધી વસ્તુ. અમારી એકાઉન્ટ રિલેટેડ બધી ટીમ અહીંયા બેસેલી છે. ઓકે. એટલે આની અંદર બે ટીમ છે. ફોન જ કરવાનો છે, ફક્ત ફોન. ઓકે. આજે ફોન કર્યો, બીજા દિવસે કુરિયર. ઓકે. અહીંયાથી જ કુરિયર સિસ્ટમ. એ રીતનું આખું એ જ કરેલું છે કે કોઈ બી કસ્ટમર એટલીસ્ટ આ ઢાંકણ છે એ બી જો ક્રેક થાય તો કસ્ટમર ફોન કરે અને બીજા દિવસ કુરિયર. એ બી સપોર્ટ પૂરો કસ્ટમરનો રાખે છે. આવો તમે આંખોથી જોઈ શકો આ વસ્તુ. તો આ બધા જે લોકો છે એ કસ્ટમર સપોર્ટ માટે અમે લોકોએ બેસાડેલા છે. ઓકે. કે માની લો કોઈ બી મશીનમાં નાનો પાર્ટ્સ છે કે જે બગડી ગયો કે તૂટી ગયો, તો એ કસ્ટમરને કોઈ જગ્યાએ જવાનું નથી. બરાબર. ઓનલી ફોન કરીને એડ્રેસ આપવાનું છે, બીજા દિવસ કુરિયર. ઓકે. એટલીસ્ટ આ સ્ટોરમાં કોઈ બી મશીનનો એવો કોઈ સ્પેર પાર્ટ નથી કે જે નાની પેકિંગ કો. બરાબર. એ પેકિંગ બી અમારા જોડે અવેલેબલ છે. કે કાલ ઉઠીને કોઈ લીકેજ થી, વાઇબ્રેશન થી કોઈ બી પ્રોબ્લેમ થયો, કસ્ટમરના આ સપોર્ટ અમે કરીએ છીએ. જે વસ્તુ મશીનમાં લાઈફ ટાઈમ ડેમેજ ના થાય એ બી વસ્તુ અમારા જોડે અવેલેબલ છે. આ હેન્ડલને કાંઈ જ થવાનું નથી. બરાબર છે. પણ અમે રાખેલું છે અહીંયા. બરાબર. ખેડૂત છે કઈ બી રીતના તોડીને લાવવાનો છે ને એને જવાબ આપવાનો છે. બરાબર છે. આ વસ્તુનો તો આ વસ્તુમાં હું ખાસ પૂરો ધ્યાન રાખું છું કસ્ટમર સપોર્ટનો, કે જેથી કોઈ ખેડૂત મારું મશીન લઈને હેરાન ના થાય. અને મેઇન વસ્તુ હાઇલાઇટ બી એક એ થવી જોઈએ કે ઘણી વખત મશીન લઈ જાય છે ને પછી પાછળથી ખેડૂતોને બહુ ઇસ્યુ થતા. એના માટે તો કિશનભાઈ અમે કમસે કમ 40 થી 50 જણની ટીમ સેટ કરેલી છે. ઓહો. હજુ તો આપણે આગળ જવાનું છે સર્વિસ સેન્ટરમાં. બરાબર. કે ભાઈ અમુક લોકો 5 વર્ષ 7 વર્ષ કોઈ ઓઇલ ના બી નાખીને એમને એમ ચલાવી લીધું કે આખું એન્જિન જ ડાઉન છે, તો એ કસ્ટમરને અમે એક જ વસ્તુ કરીએ, તું બુક કરી દે. ઓકે. એન્જિન બનાવીને તને પાછું મોકલી આપે. વાહ, બેસ્ટ. તો એ ડિપાર્ટમેન્ટમાં બી આપણે જવાનું છે. એ પહેલા આપણો આખો વેરહાઉસ અને સ્ટોક, બરાબર, એ વિશે આપણે જાણી લઈએ. હવે આપણે થોડું ડેરી ફાર્મ બાજુ આવીએ. ઓકે. કે ઘણા ખેડૂત મિત્રો કે જે નાનો મોટો તબેલો લઈને 2 ગાય 5 ગાય 10 ગાય 20 ગાય 25 ગાય બધી જ ટાઈપના મશીન મારા જોડે અવેલેબલ છે. ઓકે. આ ચારા માટે સ્પેશિયલ. ચારા માટે કે ભાઈ
ગાય ભેંસ જે રાખતું હોય કે કોકને, અને આમાં બીજી મેન ખાસિયત કે નાનું બી તમે કાઢી શકો, મોટું બી કાઢી શકો. ઓકે, આમાં ગેર સિસ્ટમ આપેલી છે. બરાબર. પ્લસ આને પટ્ટો બી આપેલો છે જે ઓટોમેટિક અંદર ખેંચી લેશે. માની લો કોઈ વસ્તુ મૂકી તો તમે ઓટોમેટિકલી અંદર ખેંચી લેશે. ઓકે, ધરારથી ઠૂસવાની જરૂર ના પડે. ના 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 ના. બરાબર છે. બીજી વસ્તુ 5 ગાય, 20 ગાય, 25 ગાય, ઓકે, 50 ગાય, 150 ગાય સુધીનું મશીન છે મારે. ઓકે, તો મતલબ મારે ગૌશાળા હોય તો બી હું એક મશીન 10 HP નું મશીન છે, 10 HP નું. ઓકે, તમે 10 HP ની મોટર આના પર ચલાવો કે જે 4 જણ ફક્ત માલ નાખવા માટે પાછળ ઊભા કરી ઓકે, તો એ કામ કરશે. વાહ. એ સિવાય પછી આગળ આપણે વેરહાઉસ બી વિઝિટ કરીએ. તો આ બધું તમારો સ્ટોક પડ્યો છે, અવેલેબલ છે, બરાબર ને? વાહ, સ્ટોક બી ઘણો બધો મોટો છે તમારે. અને હવે બીજી એવી કઈ વસ્તુ બાકી રહી ગઈ કે હજી અમારે જોવાની બાકી રહી ગઈ? હવે મેન જે વસ્તુ છે જે હું તમને વાત કરી કે ભાઈ હું સ્પેર પાર્ટ તો આપીશ, પણ કોઈ ખેડૂતે મારું મશીન 5 વર્ષ વાપર્યું, 10 વર્ષ વાપર્યું અને એને ફરી એમ થયું કે ઇન્જિન રિયલિસ્ટમાં જ બનાવવું છે, બરાબર, તો એના માટે મારો આખો સર્વિસ સેન્ટર એરિયા આખો ડેવલપ કરેલો છે. ઓકે, સર્વિસ સેન્ટર અહીંયા છે. યસ, કે જે બધા મશીનની ડીપ લેવલની સ્ટડી કરેલા મેકેનિક ત્યાં કામ કરે છે. ઓકે, પ્રોફેશનલ. બીજી વસ્તુ કે અમે અમુક લોકો એ રીતના સેટ કરેલા છે કે કસ્ટમરના વિડીયો કોલિંગ સપોર્ટ આપીએ છીએ. કે માની લો વાયર તૂટી ગયું તો વાયર નાખવાનું કઈ રીતના, તો એ મારો માણસ વિડીયો કોલ પર બતાડશે. વાહ, આ ટેકનોલોજી મેં ક્યાંય બીજે નથી જોઈ હજુ. વિડીયો કોલિંગ સપોર્ટ બી અમે કસ્ટમરને આપીએ છીએ. તો બહુ બેસ્ટ કહેવાય, કારણ કે કોલમાં ઘણી વખત ના સમજાય કે એના માટે બી અમે એક ટીમ ક્રિએટ કરેલી છે. જે આગળની વાત જે છે એ અક્ષયભાઈ બહુ સવિસ્તાર તમને સમજાવશે, બરાબર, વિઝિટ કરાવશે. હાલ આપણે કામ ચાલુ છે કે જો મારો કસ્ટમર છે કે 4 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જે મશીન અહીંથી પરચેસ કરેલું છે, બરાબર, 5 વર્ષ પછી એ કસ્ટમરને એવી ઈચ્છા છે કે મારે જે પહેલા નવું જ મશીન લીધેલું હતું એ જ ટાઈપનું મારે એન્જિન જોઈએ છે, તો એ અમારા સર્વિસ સેન્ટરમાં મોકલી આપશે. જે ખરેખર એને જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ જ આ મિકેનિક લોકો કામ કરી રહ્યા છે. ઓકે, બરાબર. એના માટે આપણે પ્રોપર એરિયા અહીંયા ડેવલપ કરેલો છે. આ લોકો બી કોઈ કસ્ટમરને ઇવન ચાલુ ખેતરમાં બી મશીન તમારું બંધ થઈ ગયું છે તો ઇવન મિકેનિક લોકોનો બી સપોર્ટ તમને મળશે કે ત્યાં તમને ચાલુ કરાવી આપશે મશીન. ઓકે, બરાબર. આપણો જે સર્વિસ એરિયા છે આમાં આપણા મિકેનિક લોકો કામ કરી રહ્યા છે. બરાબર. અને કદાચ મારે મશીન છે એ બનાવવું છે તો એના માટે રૂબરૂ આવવાની જરૂર કે તમે ઓનલાઈન કઈ એવી સુવિધા કે એના માટે કોઈ જ મારા ખેડૂતભાઈને હેરાન થવાની જરૂર નથી. તમારું મશીન છે ટ્રાન્સપોર્ટમાં મોકલી આપો, ઓકે થઈ જશે એટલે અહીંથી અમે ટ્રાન્સપોર્ટમાં તમારા ઘરે પહોંચાડી દઈશું. ખાસ વાત એ છે કે કોઈ નાનો ખેડૂત છે કે જેની પાસે અત્યારે 35,000, 40,000, 45,000 કે 50,000ની કોઈ વ્યવસ્થા નથી, તો એના માટે રિયલી સેક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ એવું કરી રહી છે કે જેની પાસે બજાજનું કાર્ડ હોય, મારે ત્યાં બધી જ આઈટમમાં બજાજનું કાર્ડ આપણે એક્સેપ્ટ કરીશું અને હપ્તે બી કરાવી આપશું અને 0% ડાઉન પેમેન્ટમાં. આપણે સૌથી પહેલું જે મેઇન પ્રોડક્ટ આપણે જે ખેતરમાં ફિલ્ડ વર્ક કરીને જોયું એના માટે આ મશીન છે, બરાબર, આખું એના જોડે સ્પેશિયલી તમારા માટે. ઓકે, કે તમારા ચેનલ થ્રુ જેટલા બી મારા જોડે કસ્ટમર આવશે, ઓકે, એના માટે હું કંઈક સવારથી જ અલગ વિચારી રાખ્યું છે. ઓકે, કે એના માટે આ 3 એટેચમેન્ટ છે કે આ 3માંથી કોઈ બી એક એટેચમેન્ટ, બરાબર, હવે માની લો આ દાંતી છે, આ પાડા કરવા વાળું છે, બરાબર, પેલું સરિયા વાળું છે, ઓકે, બરાબર, કોઈ બી એક એટેચમેન્ટ ફ્રી આપી દઈશ. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ. યસ. આટલું જ નહીં પણ જોડે 3 લીટર ઓઇલ એ મશીનમાં હું નાખીને આપીશ. ઓકે, એટલું જ નહીં પણ જોડે ડિલિવરી બી ફ્રી આપી દઈશ. ઓકે, ડિલિવરી બી ફ્રી. માની લો ધોળકાથી સૌરાષ્ટ્રથી કસ્ટમર આવ્યો કે જેનું 2,000 રૂપિયા ભાડું છે હું ચૂકવીશ. ઓકે, અને ફક્ત જે મશીનની કોસ્ટ છે એ જ હું લઈશ. ઓકે, કે તમારા થ્રુ જે બી કસ્ટમર આવશે એને ઓલરેડી 5,000 થી 7,000નો એક બેનિફિટ, એક સ્પેશિયલ ડે ગણીને હું આ વિચારીને. ઓકે, એટલે મતલબ કે અમારો આવવાનો જે ધક્કો છે એ બી અમે વસૂલ કરાવી દીધો. એ સિવાય બી 50 થી 60 કિલોમીટર સુધી હશે તો મારી કંપનીની ગાડી જ જશે. ઓકે,
અહીંયા મારી કંપનીનું વ્હીકલ છે. ઓકે. જે મારો ડ્રાઈવર લઈને જશે, જોડે મારો ડેમો કરવા વાળો માણસ જશે, ઓકે. ખેતરમાં મશીન ઉતારશે, ડેમો આપશે અને પછી પેમેન્ટ લેશે. એના માટે બુકિંગ માટે ફક્ત 5,000 રૂપિયા જ ભરવાના રહેશે. ઓકે, એટલે 5,000 માં ઓનલાઈન બી કસ્ટમર આવશે તો 5,000 રૂપિયા ભરીને બુક કરાવે. ઓકે. પછી મશીન ઘરે આવ્યા પછી બીજા પૈસા આપે. વાહ 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 વાહ. એના માટે બી ટ્રાન્સપોર્ટિંગ બધી જ વ્યવસ્થા અમે લોકોએ કરી. ઓકે. તો ગુજરાતનું કોઈ બી શહેર એવું બાકી નથી કે જે ટ્રાન્સપોર્ટ માટે હવે વ્યવસ્થા કરી નથી. ઓકે, તો મતલબ બહારના ટ્રાન્સપોર્ટની કોઈ જરૂર નથી, અને મારે કદાચ ઓનલાઈન બુક કરાવવું હોય કે ભાઈ મારે આ મશીન લઈ જવું છે, ફક્ત 5,000 રૂપિયા ભરવાના તમારે. વાહ વાહ. મશીન તમારા ઘરે આવશે પછી બીજું પેમેન્ટ આપવાનું છે. જોડે આ એટેચમેન્ટ ફ્રી, ઓઇલ ફ્રી, ડિલિવરીના પૈસા બી તમારે આપવાના નથી. ઓકે, તો મને જ્યાં સુધી લાગે છે મિનિમમ 8,000 થી 10,000 રૂપિયાનો ફાયદો તો થઈ જાય, કારણ કે 2,000-2,500 રૂપિયા તો અહીંથી 100 કિલોમીટર ટ્રાન્સપોર્ટિંગના કોઈ બી ટ્રાન્સપોર્ટ લે, લે 3 લીટર ઓઇલના 1,000 રૂપિયા થાય. ઓકે. પ્લસ 2,500 રૂપિયાનું એટેચમેન્ટ ફ્રી આપું છું. ઓકે. જે હજુ જો કાંઈ માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ કરજો. નંબર પણ તમને આપી દીધા છે, એના ઉપર તમે કોલ કરજો, અને વિડીયોને તમારા મિત્રોમાં વધારે શેર પણ જરૂરથી કરજો, જેથી કરી અને એ લોકો પણ આવા બધા મશીનરીઝનો, આવી બધી ઓફરોનો ઉપયોગ કરી શકે. અને અહીંયા તમને 80 કરતાં પણ વધારે મશીનો મળશે, અને કોઈ પણ ખેતીને લગતી બાબત હશે એનું સોલ્યુશન તમને અહીંયા ટેકનિકલી જોવા મળી જશે. એટલે વિડીયોને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરવાનો છે, અને આ ઓફરનો ફાયદો પણ તમારે જરૂરથી લેવાનો છે. તો મળશું એક નવા જ વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.